ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। જીતુ ચૌધરી કપરાડા બેઠક ઉપર આગળ, એટલે કે ભારતીય જનતા પક્ષ 5 પૈકીના જે વલણ આવ્યા એમાં 4 બેઠક ઉપર આગળ, ડાંગમાં આગળ, કપરાડામાં આગળ, અબડાસામાં આગળ, ધારીમાં આગળ, માત્ર કરજણ બેઠક ઉપર કોંગ્રેસ પોસ્ટલ બેલેટમાં આગળ। દક્ષિણ ગુજરાતની બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર આગળ છે। શરૂઆતી એટલે કે પહેલા રાઉન્ડની અંદર ભારતીય જનતા પક્ષને સતત લીડ મળી રહી છે। માત્ર બેલેટ વોટ એટલે કે પોસ્ટલ વોટમાં એક બેઠક ઉપર કોંગ્રેસને લીડ મળી, જો કે ત્યાં 300 જેટલા જ મત છે એટલે લીડ મોટી ન ગણી શકાય, પણ ભારતીય જનતા પક્ષનું કમળ સૂરજના કિરણ પડતા જ ખીલવાનું શરૂ થતું હોય તેવું દેખાઈ રહ્યું છે। 8 પૈકીની 5 બેઠકના વલણ આવ્યા, 4 બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આગળ, માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસના આગળ। દક્ષિણ ગુજરાતની બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોએ પહેલા રાઉન્ડમાં જ લીડ બનાવી। રોનક, આ બહુ સૂચક છે એટલા માટે કે નરેન્દ્રભાઈનું જ્યારે એકદમ વેવ હતો ગુજરાતમાં તે સમયે પણ આ બંને બેઠકો કોંગ્રેસે અંકે કરી હતી। એક માત્ર ડાંગની બેઠક 2007માં, અને એની જ્યારે પણ યાદ કરો તો અમે ડાંગમાં એક વખત ભાજપ જીત્યું છે ઇતિહાસ પછી, તો 2006માં ત્યાં થયેલો શબરીકુંભ પણ યાદ કરવો જોઈએ। અને 2006ના શબરીકુંભના જે વાતાવરણ ડાંગમાં બન્યું એની અસર 2007માં દેખાય, પણ ક્યારે પણ નરેન્દ્રભાઈનું એકદમ હાઈ પીક પર જ્યારે પણ ગુજરાતમાં ટ્રેન્ડ હતો। 1995માં એક વખત પણ જ્યારે પણ કોંગ્રેસ એટલે સૌથી વધારે બેઠકો ભાજપ જીત્યું ત્યારે પણ ડાંગ કોંગ્રેસની સાથે રહ્યું હતું, અને અત્યારે શરૂઆતમાં જ્યારે બંને જો ભાજપ તરફ જઈ રહ્યું અને આનું આજ રહે તે બહુ સૂચક છે કે કોંગ્રેસે પોતાનો ગઢ ગુમાવી રહી છે। ગુજરાતની વાત કરીશું, પરંતુ બિહારની અંદર તેજસ્વી યાદવે શરૂઆતી વલણમાં બહુમત મેળવી લીધો છે। જી હા, 123 બેઠક ઉપર તેજસ્વી યાદવનું મહાગઠબંધન આગળ, માત્ર 92 બેઠકો ઉપર નીતિશનું ગઠબંધન આગળ। અત્યાર સુધી 216 બેઠકના વલણ આવ્યા છે, હજુ ઘણા બેઠકના વલણ આવવાના બાકી છે, પરંતુ તેજસ્વી યાદવના ગઠબંધને લીડ મેળવી લીધી છે। ગુજરાત ઉપર ફરીથી આવીએ તો ગુજરાતની અબડાસા બેઠક ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ આગળ છે, ધારીની બેઠક ઉપર જેવી કાકડિયા આગળ છે, કપરાડાની બેઠક ઉપર જીતુભાઈ ચૌધરી આગળ છે। ઘણીવાર ભૂલ મારાથી પણ થઈ જશે, કારણ કે આ જ ઉમેદવારોના નામ મેં 2017માં એટલે કે 2.5-3 વર્ષ પહેલા કોંગ્રેસમાં વાંચ્યા હતા। પણ શરૂઆતી વલણમાં ડાંગમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ 130 મતથી આગળ। બિલકુલ, એટલે કે પોસ્ટલ બેલેટ પણ ડાંગની અંદર વિજયભાઈને વધુ મળ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર બંને બેઠકો ઉપર ભારતીય જનતા પક્ષ આગળ।